સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ કાર ચાલકને કારણે 4 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું। ઘર બહાર રમી રહેલી બાળકીને કાર ચાલકે અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી પ્રયોશા પાર્ક સોસાયટીમાં 4 વર્ષની બાળકી સ્નેહા પોતાના ઘર બહાર રમી રહી હતી। તે દરમિયાન સોસાયટીમાં રહેતો કાર ચાલક નીતિન મિશ્રા બેફામ ગતિએ કાર લઈને આવ્યો અને બાળકીને અડફેટે લીધી હતી। અકસ્માતમાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેના રડવાનો અવાજ સાંભળી પરિવારજનો અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બાળકીની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી। માસૂમ બાળકીના મોતથી પરિવાર પર આપ તૂટી પડ્યું હતું અને સમગ્ર સોસાયટીમાં ગમગીનો માહોલ જોવા મળ્યો હતો। મૃતક બાળકીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે કાર ચાલક નીતિન મિશ્રા મોબાઈલ ફોન પર વાત કરતા કાર ચલાવી રહ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। પરિવારજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। મારું નામ ભરત છે, હું પ્રયોશામાં રહું છું। ઘટના એવી બની હતી કે મારી ભાઈની છોકરી જે રમતી હતી, ઘરના આંગણે બેસેલી હતી, બીજે કશે પણ નહીં ગયેલી। તેના પર અમારા સોસાયટીનો મેમ્બર છે 21 નંબરમાં નીતિન મિશ્રા કરીને, તેમણે રફમાં આવીને ગાડી ચડાવી દીધી છે અને ગાડી ચડાવ્યા પછી ગાડી એની પર ચડી હતી, પાછી એને કાઢવાની જગ્યાએ પાછી રિવર્સ મારીને પાછી એની પર પાછી ખેંચી હતી। શું કહેશો, સોસાયટીમાં બેફામ કાર ચલાવતા હોય છે? સોસાયટીમાં બેફામ કાર ચલાવતા હોય છે, સોસાયટીના ગ્રુપમાં પણ નાખ્યું છે, મીટિંગોમાં પણ કીધું છે, પણ કોઈ પ્રતિક્રિયા નથી આપી કોઈ કે આવી રીતે કરવું। બમ્પરો છે સોસાયટીમાં। શું નામ છે બાળકીનું, કેટલી ઉંમર છે? બાળકીનું નામ સ્નેહા છે, વિલાસ આરગીદી। એની ઉંમર 4 વર્ષ છે। બરાબર નથી હોર્ન માર્યો, મોબાઈલ પર વાત કરતો હતો, એના ગાડીના કાચ બંધ હતા, અહીંયાથી બૂમ પાડવા છતાં એને સાંભળ્યું નહીં, એને બાળકી પર ચડાવી દીધી છે અને અમારી માંગ એમ છે કે એમને સજા મળે। સજા એવી જ રહે કે કાનૂન જે વસ્તુ છે તે આ ગેરકાયદે અકસ્માત કરીને ચલાવે છે, પણ આ અકસ્માત નથી, એક રીતેનું મર્ડર જ છે। જે માણસ ફોન પર વાત કરતો હોય, આવી રીતે સ્પીડમાં ચલાવતો હોય અને રિવર્સ પણ માર્યું હોય, બાળકી પર ચડાવ્યા પછી પાછું રિવર્સ માર્યું હોય, એ મર્ડર જ કહેવાય। અને જો મર્ડર કર્યું હોય અને પોલીસવાળા એને અકસ્માત કહે છે અને એને બેલ પર છોડી દે છે, તો એ આપણે ન્યાયતંત્રમાં એક છોટા મોટી ભૂલ છે। અમને એવી માંગ છે કે એને અરેસ્ટ કરે, એમને સજા આપે, કોર્ટની રાહ ન જોઈ, કારણ કે કોર્ટ સુધી જશે ત્યાં સુધી એ બેલ પર છૂટ્યો રહેશે। મારી બાળકી તો જીવ ગયો જ છે ને, એને ન્યાય મળે ને એ બહાર ફરે એ ન્યાય નથી।